મન વચન કાય સંગીત ક્રિયાઓ તદ્દન અસંગ છે, તદ્દન શુદ્ધ શુદ્ધાત્મા છે. બરાબર. એટલે આ બધી વસ્તુ શું છે કે જે તમે આખી ચરણનીતિ વાંચો, આખી ચરણનીતિ કરો, એમાં બધી જ વસ્તુના તમને સોલ્યુશન મળી જાય છે. બરાબર. એક એક શબ્દ પહેલેથી મળે છેલ્લા શબ્દ સુધી તમે જોશો. એટલે આજે આજ્ઞા ક્યાં આપી રિલેટિવ શું છે, એનો શુદ્ધાત્મા છે. તેની આજ્ઞા રિલેટિવ ને આપી નહીં. તો આ રિલેટિવ ભાગ સમજાયો નથી એટલે આ બધું ઊભું થાય છે. તમે મને આમ થાય છે, મને તેમ થાય છે, મને આમ થઈ જશે, તેમ થઈ જશે. રિલેટિવ ભાગ કાયમનો છે. રિલેટિવ ભાગ કાયમનો છે. ના ટેમ્પરરી. આ ટેમ્પરરી પણ એ ટેમ્પરરીમાં ઘણા બધા અવસ્થાઓ જે આવવાની હતી. અવસ્થાઓ ફેરફાર થવાની એ ગમે તેવી અવસ્થા આવે. પણ એ જયેશભાઈ છે ને, તો તમે એનાથી જુદા છો. તો તમે શું થાય? કશું નહીં. ચાલો સમજાય. તો શાંતિ બોલો. આત્મા કશું જ કરતો નથી એ જે શબ્દોમાં છે. પછી આવે છે કે એ અસંગ છે, પણ એનો એક શેપનો જો પ્રયોગ પોતે કર્યો હોય તો એને એ ઝડપી ખબર પડે કે આ બરાબર છે કે હું રિલેટિવ છું. રિલેટિવ જે કંઈ થાય છે એ વિનાશી જ થાય છે. આત્માને કંઈ થતું નથી. આત્મા અસંગ છે, હતો અને રહેશે. એ અવિનાશી અને કાયમી છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે ઉદય કર્મ જે આવ્યું તો ઉદય કર્મમાં જે કંઈ આવે એમાં દાદા કહે છે કે તું દખલ કરીશ નહીં. બરાબર. હવે બીજું એક એવું પણ આવે છે કે તને ખરાબ વિચાર આવે તો એને તું આવતો જ એ વિચારને તું ચૂંટી નાખી દે, નીડી નાખીએ. હવે આ બેને કેવી રીતે મેળ પડે? સમજાવી લેજો. બરાબર. એટલે ઉદય કર્મ છે જે છે, બરાબર. ઉદય કર્મમાં તું કોઈ પણ જાતનો ડખો કરીશ. બરાબર. તો ઉદય કર્મ એવું આપણું આવ્યું કે જે આપણને એક જરાક પણ ગમે નહીં. બરાબર. આવું ન લાવવું જોઈએ એવું આપણને ડર થાય. તો એમાં એ જે ઉદય કર્મ આવે એ વખતે આપણને અંદર સંઘર્ષ પણ થાય કે આ ઊભું થાય છે પણ આ મારે કરવા જેવું છે જ નહીં. અને છતાં થઈ તો જાય છે. તો થઈ ગયું અને આપણે એ કરવું નથી. એમાં દાદા કહે તું દખલ કરીશ નહીં તો આપણે કઈ ભૂમિકામાં જવું છે? એટલે આમાં શું થાય કે આપણો સંજોગ આવે છે ને એને ફેરવવા જઈએ છીએ. સંજોગ કરે એવો છે નહીં. બરાબર. તું એને ખાલી જોયા કર. ડખો ડખલ ના કરવું એટલે શું? પછી આગળ બીજું શું કીધું? કેવળ નિર્ભાર કરવી ન શક્તિ આપો. ડખો ડખલ કરવું નહીં શક્તિ આપો, કેવળ નિર્ભાર કરી શક્તિ આપો. પછી શું કીધું? એના પહેલા સૂર સિંહો, સૂક્ષ્મ સિંહો, વાણીના સિંહો, ફળ છે અને પરાધીન છે. પછી આ જ્ઞાન મારા હૃદય દિવસે સંસ્થાપિત કરો. હૃદયમાં કયું જ્ઞાન સંસ્થાપિત કરેલું છે?
આપણે ખ્યાલ આવે ને? પળ છે ને પરાધીન છે એ જ્ઞાન છે, બી આ કરે છે હું કરું છું એ જ્ઞાન છે. હું કરવી જ જ્ઞાન છે હા, આપણે. એ લખો લખો થયા વગર રહેશે જ નહીં. બરાબર. ખ્યાલ આવે ને? આ પળ ને પરાધીન છે, તમારી સત્તામાં નથી. આ થઈ રહ્યું છે, તો થઈ રહ્યું છે એને ખાલી માનો છો તો હું કરું છું. બરાબર. ખ્યાલ આવે ને? હવે ઉદય કર્મ જ્યારે આવે છે ને હા ત્યારે કોઈની જોડે જીવાજોડી થાય, વાદ વિવાદ થાય, હા પછી એટલો આગળ ચાલે કે આપણે જરા ઉગ્ર પણ થઈ જઈએ. હા અને એ વખતે અંદર જે ચાલે છે કે મારે ઉગ્ર થવું નથી, ક્રોધ કરવો નથી, બે ભૂમિકા ચાલે છે. હા આવનાર ઉદય કર્મ હા એવું છે કે જે તમારું આપણું જ્ઞાન છે ને એને પણ એક બાજુ ખસેડીને આપણે ક્રોધ કરી જ દઈએ. ના અંદર પાસે એમ હોય કે અમારે નથી કરવું, નથી કરવું. આ એ તમે નહીં કરવાના કરતા થાવ છો, નહીં કરવાના કરતા થાવ છો તો પછી ક્રોધનું થવા દેવાનું. હે? ક્રોધ જે થાય છે ના, થઈ ના. ગયો. હા. હવે ક્રોધ એ તમારી વસ્તુ સત્તામાં નથી. ના કરું કે નહીં કરું એ તમે સત્તામાં નથી. આ નથી. ખ્યાલ આવે ને? હા. પછી તમે સત્તામાં લેવા જાઓ છો. તમે હવે આ જે વસ્તુ છે એ તમારે એનાથી દૂર રહેવું છે, તો કયા કારણે ક્રોધ થાય છે એની પર જવું પડશે. ક્રોધ મને કેમ આવે છે એની પર જવું પડશે. મારી કઈ અણસમજણ છે, આ વિજ્ઞાન સમજાયું નથી, મારી સમજણ કાચી છે, તે એ ત્યાં જશો તો તમારો ક્રોધ બંધ થઈ જશે. તો મારે ક્રોધ કરવો નથી તો એને કરતા થયા, એ તમારી સત્તામાં નથી. એટલે એ આપણે સત્તા લેવા જ દીધી છીએ. ના, એટલે એ એક અણસમજણ છે એનું જ પરિણામ છે, બીજું કશું નથી. હું તમને એક દાખલો આપી બતાવું ખ્યાલ આવે. તો તમારા વિશે કોઈ નેગેટિવ બોલતું હોય હા. ઘરમાં, હવે એ વખતે તમે હોવ નહીં, હા, બરાબર. તો તમારા વિશે બધું નેગેટિવ બોલતા હોય. પછી કોઈ તમને આવીને કહે કે તમારા વિશે આવું બોલતા હતા આવે, બરાબર. શું એ તમને એક વખત તો ગુસ્સો આવે કે નહીં? હા. એ વખતે પેલો હાજર ના હોય. હા, બરાબર. એટલે કે તમને નક્કી કરી નાખો કે સાંજે આવે એટલે બરાબર લેફ્ટ કરી નાખું, ઘેર આવવા દો એને. બરાબર. આવું કરો કે નહીં? હા, અંદર થઈ આવું જાય. થઈ જાય કે નહીં? થઈ જાય. તો પછી એ સાંજે ઘેર આવે ત્યારે તમે કશું જ ના બોલી શકો એ બને કે નહીં? એવું એ બને. હા, બને. કશું જ બોલો નહીં, હા, બને કશું નહીં. બોલીએ નહીં. પછી કોઈ વખત એવું નક્કી હવે ગમે તે એવું કહે મારે કશું બોલવું જ નથી, મારે ચૂપ જ રહેવું છે. હા. કઈ ગમે તે એને જે કરવું એ કરી લે, મારે કંઈ બોલવું નથી. પણ જ્યારે આવે ત્યારે મોટો ભરતો થઈ જાય કે નહીં? હા, એ થઈ બી જાય. બને કે નહીં? બને. તો હવે આ બે વસ્તુ જો તમે સત્તામાં છો, આ એટલે સત્તામાં નથી. ખ્યાલ નથી. તમે નક્કી કર્યું છે મારે બોલવું છે પણ નહીં બોલી શકતો. તમારે બિલકુલ નથી બોલવું એ નક્કી કર્યું તો એ રહી નહીં શકો તમે. બરાબર. કારણ કે એ જે બોલાય છે કે નથી બોલાય એ એની પાછળ એક સમજણ કામ કરે છે. એ સમજણ છે એ ત્યાં પોતે કરતા થાય છે, એ તમને સમજાતું નથી. કરતા થાય છે ને. હે? કરતા થાય છે. હા, એટલે સમજાશે નહીં કે આ ક્રોધ કેમ આવે છે. તો હું તમારું ધાર્યું કરાવવું છે, તમારે પ્રમાણે ચલાવવું છે, તમારી એક બિલીફ એવી આવી રીતે રહેવું છે, આમ ના આવવું જોઈએ, એક બિલીફો છે. તો એ તમારી જે બિલીફ છે એની વિરુદ્ધ કંઈ પણ થશે એ તરત તમને ગુસ્સો આવશે. તમારી બિલીફ પ્રમાણે થશે ત્યાં કશું નહીં થાય. એ વખતે આપણે જ્ઞાન હાજર રાખવાનો પ્રયત્ન કરીએ છીએ ભાઈ, પણ પેલો જે ભાગ છે ને એ ચડી જાય છે આપણા ઉપર. એટલે પ્રયત્ન કરવાનો જ નથી. આ જેમ જેમ તમારી સમજણમાં આવશે અપ્રયત્ન દશા આખી ઉભી થશે, એની મેળે બનતી જશે, કુદરતી રીતે. કુદરતી રીતે બનતી જશે. તો ભાઈ કોઈ થતો એને એમ નહીં મળતો ઉગ્ર થયા, હા. ક્રોધ થાય છે એની જોનારા રહેવું. હા, એ તમે ક્રોધ કરનાર તમે નથી, બરાબર. એ આખો શાંતિભાઈનો ભાગ છે. હા. ખ્યાલ આવે ને? એ તમે એનાથી જુદા છો. શું એટલે આ કીધું ને, પર ને પરાધીન. બરાબર. સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો. ખ્યાલ આવે ને? પર ને પરાધીન છે. આવે કે નહીં? પર છે ને પરાધીન છે એ તો બધું સમજાય છે, હા. પણ ના, જ્યારે ક્રોધ થઈ જાય છે ત્યારે આપણને અંદર
દંડ થાય કે આ નહોતું કરવું જોઈએ. ના એ બરાબર છે, એ રહેવું જ જોઈએ. બરાબર. શું એ રહેવું જ જોઈએ, પણ છતાંય હવે તમારે નથી ગમતું તો એના કારણ ઉપર જવું પડશે કે ભાઈ આ કેમ થાય છે. બરાબર. ચલો થઈ ગયું, હા હા પણ એના કારણ ઉપર જવું પડશે કે નહીં, બરાબર. અને એમાંથી આપણું તારણ કરવું પડશે કે નહીં. હા, તો અહીંયા કઈ દીધી કે મારી ભૂલ છે, બરાબર. પણ પેલો આમ છે માટે મારા બોલવું પડ્યું, એટલે જો ભૂલ થાય અને પાછું પ્રાણ લઈએ. ખરી વાત. કેવું જ્ઞાન આપે થોડું. બરાબર નહીં. જય સચિદાનંદ. એટલે આજે શું તમારે નિર્દોષ જોવાનું નથી, એ બહુ કહું તમને. નિર્દોષ જોવાનું એટલે શું થયું, એ છે દોષિત પણ આપણે નિર્દોષ જોવાનું. એટલે આપણે જોનારા જ્યારે થઈએ છીએ ના, પણ એને મૂળ જોવાનું નથી એટલે કઈ રીતે કહું છું એ નિર્દોષ જોવાનું કે નિર્દોષ છે નહીં. નિર્દોષ છે જ. હવે એ તમારી સમજણમાં આવી જશે તો તમારે એને દોષિત જોવો પડશે ખરો. તો પછી ઊંચું નીચું ના થાય. ખરાબ એ શું કીધું કે દાદા ભગવાને પોતે પોતાની દ્રષ્ટિ નિર્દોષ કરીને જગત નિર્દોષ જોયું છે. બરાબર. પોતાની દ્રષ્ટિ નિર્દોષ છે પહેલા, અને એ રીતે જગત નિર્દોષ જોયું. બરાબર. તો નિર્દોષ દ્રષ્ટિને શું તો મને તમારા દોષ દેખાય છે તો મારી દ્રષ્ટિ દોષ વાળી, અને મને મારા દોષ દેખાય છે તો મારી દ્રષ્ટિ નિર્દોષ છે. બરાબર. તો આ સંજોગ આખો આ જગત મને કેમ ભેગું થયું? આવા માણસો ઊંચા દબાણ બધા જે રીતે સારા માણસો બધા મને ભેગા કેમ થયા? બરાબર. તો મારા કર્મના હિસાબે છે ને? હા, બરાબર. તો મેં દોષ કર્યા છે માટે ભેગા થયા છે ને, નહીં તો થાય ખરા? એ ના થાય. એટલે આપણા આવા કલિયુગમાં જન્મ થયો શું? તો નહીં તો અહીંયા થાય ને જન્મ, જો દોષ કર્યા ચલાવ નહીં તો કઈ ભૂલો કરી છે માટે અહીંયા છીએ ને આપણે. હા, તો જ છીએ. તો પછી જગત કેટલું દોષિત કહેવાય એમાં? ના કહેવાય. આપણી ભૂલનું પરિણામ આવ્યું છે ને. આપણી ભૂલો આપણને આપણું ખરાબ થાય છે, સારું થાય છે, બધું આપણે ભૂલનું પરિણામ છે. આપણી જીવન. બરાબર. બરાબર ને? ભૂલ કરી છે માટે જન્મ થયો છે ને, હા, તો જ જન્મ થાય. અને ભૂલ કરી તો જ મૃત્યુ થવાનું છે ને. હા, તો જ થવાનું. ખરી વાત છે. તો અને ભૂલ વગર નથી તો જન્મ મરણમાંથી મુક્ત થઈ જઈએ. હા, મુક્ત થઈ જાય. ખરી. બરાબર ને? એટલે ભૂલ ક્યાં છે એ પકડવાનું છે. આપણે બહાર દેખાય છે અને ભૂલ કરીએ છીએ કે મને ક્રોધ આવી ગયો. ના, એ ભૂલ નથી, એ તમારી અણસમજણનું પરિણામ છે. આ જે વિજ્ઞાન છે, તમે જે રિલેટિવ જે આપ્યું છે, આ વ્યવસ્થિત છે, એ સમજાવ્યું નથી પૂરું. એનું પરિણામ રૂપે પેલું આવે છે. હવે એ તમને બરાબર થઈ જાય, જેમ કે તમે જો તમારા સંજોગો હશો, દાદા ભગવાન એ બધા સંજોગો નહીં આવ્યા હોય આવ્યા. તો એ કેવી રીતે રહ્યા? કંઈક સમજણ હશે ને, સમજણ વગર તો હોય ને. હા, હવે એમના જેવી સમજણ આપણી થઈ જાય તો આપણે રહી શકીએ કે નહીં? બરાબર. બરાબર નહીં. આવે. એટલે આજે કેવું છે કે આવા પ્રસંગો અમુક છે. અમે મોડી ગયેલા ત્યાં દાદા ભગવાન સાથે, તો ત્યાં પ્રતિષ્ઠા ચાલતી હતી એટલે આખો સમાજ એનો ભેગો થયો, અને મોટા મોટા આચાર્યો સાધુઓ બધા ભેગા થયેલા. એમાં એક વડીલ હતા ત્યાંના સંઘના, એ દાદાની પાસે જ્ઞાન લીધે દાદા મળેલા. એને પેલી ભાવના હોય ને કે આ જ્ઞાની પુરુષના દર્શન થઈ જાય બધાને, એ રીતે લઈ ગયા. ત્યાં લઈ ગયા હતા તો નેગેટિવ ચાલ્યું બધું. શું બધું સાંભળેલું ને બાકી બધું, દાદા ભગવાન આવું કર્યું છે, ત્રિમંદિર બનાવે છે, આ બધું કરતા ભગવાન બધું ભેગું કર્યું છે, જાત જાતનું સાંભળેલું હોય બધું. શું તરત દાદા ટોન્ટની ભાષા બોલે, પધારો એમ. અંદર દેશની ભાષા બે રીતે હોય ને, પધારો શબ્દ બરાબર, પણ જે બોલવાની સ્ટાઇલ હોય એમાં તો ખબર પડે ને. શું પધારો, શું ધંધો માંડ્યો છે, તમારી જાતને ભગવાન કેવડાવ છો,
કદાચ છેતરવા નીકળ્યા છો તો ચાલ જાતું શું અથવા ધંધા બંધ કરી દો તો તને બધું સાંભળ્યું શાંતિ કશું બોલે પછી દાદા કે તમે જેવું માનો છો એવું છે નહીં અમારામાં, પણ અમને એવા આશીર્વાદ આપો આવું કંઈ પણ હોય તો આમથી નીકળી જાય. તમે જુઓ તો હવે આ જે દાદા આટલા સ્થિર રહ્યા, આટલા પોતે પોતાના સ્વભાવ રહ્યા, તો એવી કઈ સમજણ હશે આવા સંજોગોમાં પણ એમને સહેજ પણ ઊભું નથી થતું. એના માટે તમે વિચાર કરો, હવે જાહેરમાં બધા બેઠા હોય ને એનું અપમાન થાય તો કોઈ રહી શકે? તો કઈ સમજણ હશે એની પાછળ? સાચી સમજણ ખ્યાલ નહીં. તો એ આખું આ વિજ્ઞાન આખું આખી સમજણ આપી. તમે ચરણની એક એક કરશો સંસાધન જે બધું છે એક એકમાં પ્રતિક્રમણ છે. બધા અનંત અવતારથી જે બધા દોષો થયેલા છે બધાના પ્રતિક્રમણ એની અંદર આવી ગયું. બરાબર. હવે આજે ચરણ વિધિ છે, સંસાધન છે, કીર્તન ભક્તિ છે, આમ નોર્મલી અમારા સમસ્યા પ્રતિક્રમણ થાય છે એનોમાં, એટલે ત્યાં તો કઈ અજમાતી ભાષામાં પ્રતિક્રમણ થતું હોય એ તો આપણને સમજે ના પડે ને શું ચાલે. એ જેની પાસે કઈ ચોપડી મને એટલે કે ભાઈ તું આનું ગુજરાતી ટ્રાન્સલેશન મને લાવી આપ, અજમાતી ભાષાનું ગુજરાતી. એ આખી ગુજરાતી એ વર્ડ ટુ વર્ડ દરેક વર્ડના એક એક શબ્દનો ગુજરાતી અર્થ આપેલા છે. શું એ આખી જોઈ ચોપડી. તો આપણી આ ચરણ વિધિ સત્સાધન કીર્તન ભક્તિમાં આખું સમસ્યા પ્રતિક્રમણ આવી જાય. એ લોકો તો વર્ષે એક વખત કરવાનું, આપણે તો રોજ કરવાનું, રોજ થાય આપણું સરળ. જૈનોમાં સવારે સવાર સાથે પ્રતિક્રમણ થાય, રાત સુધી એવું શીખે એ પ્રતિક્રમણ એમાં આવી જાય છે. તો ભાઈ બાકી શું રહ્યું તમે કહો. હવે તમે આ એક્ઝેક્ટ વસ્તુ સમજાઈ જાય, આખું પાકું થઈ જાય તો ભાઈ ક્યાં બધા ક્યાંય ગમે તે સંજોગો તમને હરાઈ શકે ખરું? ક્રોધ આવે ખરું? ગમે તે થાય. મૂળ આપણને જે ક્રોધ આવે છે, ચિંતા થાય છે, મૂળ અણસમજણનું પરિણામ છે. આજની અજ્ઞાનતા છે. બહાર બોલીએ છે બધું વ્યવસ્થિત છે, બધું બોલી આપણે, પણ જો સમજાય હોય તો હાજર થયા વગર એ કરવું બંધો. હાજર થયા વગર એ બરાબર હાજર થાય. એટલે હાજર થતું નથી એ શું બતાવે છે? સમજણ એટલી કાચી છે. આપણને ગમતો નથી આપણો વ્યવહાર, એ બધા એ જુદી વસ્તુ છે. આપણો વ્યવહાર આપણને જ નથી ગમતો એટલે એમાંની પાછા પડીએ છીએ. પણ જે સમજણ જે કાચી છે એ ખબર નથી પડતી આપણને. આ કઈ અણસમજણ છે, કઈ અજ્ઞાનતા છે કે જેના કારણે આ બધું ઊભું થાય છે. મને ખ્યાલ સમજાય? એટલે હું આટલું સમજી લેવાનું છું. એટલે હવે સમજણ આપણા સંજોગોમાંથી જ આવશે. આપણા સંજોગોનું એનાલિસિસ લઈશું કે આ મને આ કેમ થયું તેમ થયું, એને મારી સાથે આવો વ્યવહાર કેમ કર્યો, મેં તો એનું કશું વગાડ્યું નથી, એને બધી હેલ્પ કરી તો એને આવો વ્યવહાર કર્યો. શું પણ એ કારણમાં હું મારી કઈ વીકનેસ છે, મારી કઈ અણક્ષમતા છે, મારી સાથે આવો વ્યવહાર કેમ થાય છે, એવું કઈ ભૂલો કરી છે કે જે મારા આવું ભોગવવાનું હોય, મારે આવું સાંભળવું પડે છે. બરાબર ને? એ રીતે આખું આગળ વધાશે. આખી આજે જ્ઞાન મળ્યું આ બધું થઈ જાય બને નહીં ક્યારે. આજે તમે તો શિક્ષક છો, તમે ભણાવો આજના જેના આવડી જાય બધું એને સતત પ્રેક્ટિસ કરવી.
અત્યારે ગણિતમાં એક બે દાખલા તમે શીખવાડો તો પછી ઘેર જઈને 50,000 કરવા પડે કે નહીં? અલગ અલગ રીતે પહેલી બધી અલગ અલગ રીતે સમજણમાં આવી જાય કે નહીં? આ જ થાય. બરાબર ને? એ પછી પાકું થાય. એ પાકું થાય કે નહીં? બરાબર. અને એ આખું પાકી થઈ ગયું હોય તો પછી એક્ઝામમાં જ્યારે પૂછાય ત્યારે બધું હાજર થઈ જાય કે નહીં? થાય. હાજર થાય. હે હાજર થાય. વાંચ્યું ના હોય કશું કર્યું ના હોય એટલે શું કહે છે પેપર હાર્ડ હતું. એટલે પેપર તો તારા સિલેબસમાંથી જ પૂછ્યું છે. હાર્ડ કેમ કહેવાય? વાંચ્યું નથી એટલે. હે હા. વાંચ્યું નથી માટે એને હાર્ડ લાગે છે ને? બરાબર. તો ખરેખર હાર્ડ છે. જો હાર્ડ હોય તો બધા ફેલ થવા જોઈએ. હા. સવારથી 100 લાવવાવાળા બી છે ને એમાં છે. હાર્ડ પેપરમાં ફેલ થવાવાળા છે, 80% વાળા છે, 75% વાળા છે, બધા છે. તો જેવી જેવી સમજણ જે પ્રમાણે લક્ષણ બધું હા, એ એ પ્રમાણે. પ્રમાણે લક્ષણ એ પ્રમાણમાં હાજર. બરાબર. પણ જેટલું વાંચું જેટલી સમજણ હાજર થશે ને હા, એટલી હાજર થાય. અને જેટલી નથી થતું એટલી સમજણ કાઢી છે એની. એ દાખલો એને આવડતો નથી એમ. બરાબર ને? એટલે એ જ રીતે અહીંયા છે કે નહીં ભાઈ આપણને છે આજે કસાય છે ક્રોધ માન માયા બધું કસાયો છે એમાંથી આપણે મુક્ત થવું છે પણ એ મુક્ત થવા માટે સમજણ જોઈશે ને. સમજણથી જ કરાય. સમજણથી જ થશે ને કે એમને બોલવા થઈ જશે ના, સમજણ પાકી થાય તો જ થાય. બરાબર ને? એટલે આખું છે બધા સંજોગોમાં આ તારણ કાઢવાનું છે. બરાબર. દાદા ભગવાને છેલ્લા 20 અવતારમાં 20 અવતાર 20 વર્ષ નહીં આવી ક્ષમતા. 20 અવતારથી બધા સંજોગોમાંથી સાર કાઢતા 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 તારા જ્ઞાન પ્રગટ થયું. હવે એ જ્ઞાન આપણે 1 કલાકમાં આપી દીધું ને આપણે માન કે અત્યારે થઈ જાય કેમ થાય? આ ના થાય. તો સમજવું પડે કે નહીં? સમજો. બીજ નાખ્યું હા, બીજ નાખી. બીજ એક જ વખત નાખવાનું હોય હા. તો પાણી રોજ પીવડાવવું પડે. ખેતરમાં પાણી રોજ પીવા રોજ બીજ ના નાખવાનું હોય. હમ. બરાબર? તો એ પાણી પીવા માટે આજ્ઞા આપી કે નહીં? આજ્ઞા આપી દા. તો આજ્ઞા પ્રમાણે જે કંઈ હોય એ બધું એક થાય તો પાણી ટપકે જાય કે નહીં? બધું પાકું થઈ જાય કે નહીં? બધું આપણું મળી જાય. એમ કરતા થઈ જાય કે નહીં? થઈ જાય. તો ત્યાં ચૂકાઈ જઈએ છીએ. શું? બરાબર નહીં? તો હવે એ ચૂકવોને એના ભોગે બીજું કરવા જઈએ છે પછી બીજી ભક્તિઓ ચાલુ રહે. આમાં બધી છેલ્લામાં છેલ્લી વસ્તુ આવી ગઈ એની આગળ કશું છે જ નહીં. તમે માતાજીની ભક્તિ કરો બીજી ભક્તિ કરો ગમે તે કરો બધું સારું છે ખોટું નથી કોઈ વસ્તુ ખરાબ નહીં પણ એની આગળ ઘણું બધું છે. એની આગળ શું? અને આ જે ભક્તિ આપી છે એની આગળ કશું નથી છેલ્લું છે. આ છેલ્લું આવી ગયું. આ છેલ્લું આપી દીધું. એટલે આ તો કેવું થયું કે કોલેજમાં એડમિશન મળ્યા પછી સ્કૂલમાં ભણવા જાય એના જેવું થયું. શું? કોલેજમાં એડમિશન મળીએ આપણને મળી જાય સારી કોલેજમાં તો ભાઈ ના તેની સ્કૂલ તો બહુ સારી હતી હું એ સ્કૂલ ના છોડું સ્કૂલમાં જે ચાલે એવું માત્ર. એ ખોટું કહેવાય. હે એ ખોટું. તો ભાઈ કોલેજમાં જે છે એ પાકું કરવું પડે કે નહીં? એ જ પાકું કરું. શું? એવું અહીંયા છે. આ બધું કરતા કરતા ભક્તિઓ કરતા 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 અહીંયા આ છેલ્લે દાદા મળ્યા છે. એમનું નથી મળ્યા પાછા એ ના કર્યું તો ના મળે પાછા. હા, એ પુણ્ય છે. ના એટલે ત્યાં ભલે જેવું કર્યું હા. ત્યાં સિન્સિયર રહ્યા છે. સિન્સિયરલી કર્યું ચલો માતાજીની ભક્તિ કરી તો સિન્સિયરલી કર્યું પણ એ જ માતાજી આપણને દાદા ભેગા કર્યા. હા, ખ્યાલ કરી બરાબર. તો શું ચલો માતાજીની ભક્તિ બંધ કરી દો તો તમે શું માતાજી નારાજ થઈ જાય તમારી? જેણે દાદાને ભેગા કર્યા હોય એ દાદાની ભક્તિ કરવી પછી રાજી થાય કે ના થાય? રાજી થાય. હા. દાદાની ભક્તિ કરે એટલે રાજી થાય. બરાબર નહીં? હા. બરાબર નહીં? બરાબર નહીં? હા, હા, ચાલો. ઉપરથી આપણે હેલ્પફુલ થાય કે નહીં બધે? હેલ્પફુલ થાય. ક્યાં પ્રોબ્લેમ આવે?
ના એટલે વસ્તુ કોઈ ખોટી નથી, બરાબર ને? પણ આપણે કઈ અપેક્ષા છે, આપણે ક્યાં જવું છે, શું છે? તો આપણે શું મળ્યું છે એ જાણવું પડે કે નહીં? અને અલ્ટિમેટ વસ્તુ મળી ગઈ છે, છેલ્લી વસ્તુ મળી ગઈ છે. દાદાએ અલ્ટિમેટ વસ્તુ આપી દીધી. હવે કશું આગળ કરવાનું નથી, કશું મેળવવાનું કશું નથી. ગ્રહણ એને ત્યાગ એને કશું નથી. એ જ ચરણવિધિ આપણને સ્થિરતા પણ આપે અને નિરાકુરતા પણ આપે અને શાંતિનો અનુભવ કરે. દાદાએ લિફ્ટ માર્ગ આપી દીધો છે. પગથિયાં ચડવાના નથી, લિફ્ટ માર્ગ. નહીં, બરાબર. લિફ્ટ માર્ગ આપ્યો છે દાદાએ. હાજી, દાદાએ લિફ્ટ માર્ગ આપ્યો. પગથિયાં ના ચડશો. લિફ્ટ આપું છું, શું કરો? લિફ્ટ માર્ગ આપ્યો તો લિફ્ટમાં બેસતા નથી ને? હા, એ વાત બરાબર છે. શું? બરાબર ને? બહુ મુશ્કેલ છે સમજવાનું. બહુ સમજવાનું. આજે લિફ્ટ માર્ગ નો અર્થ સમજવો પડશે ને? શું? હવે શું છે? લિફ્ટ માર્ગ એટલે તમને તમારા કરવાપણામાંથી મુક્ત કરી દીધા. જે પોતે કારણ કે આ જગત ઊભું કેમ છે, આપણે જન્મ મરણ ઊભા કેમ છે, પોતે જે વસ્તુ થઈ રહી છે એનું કરતા થયો છે. શું? એને કરતા થયો છે એટલે આ જન્મ મરણ એ કરતાપણામાંથી મુક્ત કરાવી છે. એટલે પોતાનું કરવાપણું જતું રહ્યું, એટલે એના આધારે નવા કર્મો બંધાતા બંધ થઈ ગયા. એ રીતે લિફ્ટ માર્ગ છે, બરાબર નહીં? પણ એ તો કેટલા પેલો આગળ વધતો જાય છે, પગથિયાંથી આગળ વધતો જાય છે, પણ કઈ બી ખરાબ થયું તો ક્યાં ગુલાબથી નીચે આવશે ખબર નહીં પડે. બરાબર નહીં? 100 વર્ષ પ્રકાશકની બુક આપની જોડેથી 2007માં લઈ ગયો તો ડિસેમ્બરમાં લઈ ગયો તો હું આપની પાસેથી. ડેરીની સામે આપનું રેસિડેન્સ હતો, ત્યાંથી 100 વર્ષ પ્રકાશક અને બીજી 2 ચોપડી હતી. ડિસેમ્બર 2007 અને આજે જે 2025 ત્યારે એક આટલો હું તમને ક્વેશ્ચન પૂછી શકું છું. કેટલા વર્ષ થયા સાહેબ મારે? એટલે હજી તો પેલી વસ્તુ જે દાદા કહે છે કે ફાઇલોનો સંભાળે નિકાલ કરવો, અને બાવો મંગળદાસ આની જોડે આ રીતે, આની જોડે આ રીતે, અને એ બધી વસ્તુ સાહેબ અને ઘણી વાર કન્ફ્યુઝ થઈ જવાય છે. કન્ફ્યુઝન હોતું જ નથી. મૂળ આપણી અણસમજણ, અજ્ઞાનતા એટલી બધી છે, એ આપણને કન્ફ્યુઝ કરે છે. શું? આ વિજ્ઞાન એવું છે કે તમને બધા કન્ફ્યુઝનમાંથી બહાર કાઢે. એ વિજ્ઞાન સમજાતું નથી. શું? અને પછી આપણી રીતે ચલાવવાની છે. આપણી માન્યતાઓ આપણી પોતાની પર ઠોકી બેસે, બીજાની પર ઠોકી બેસે. બરાબર? એ માન્યતા પાછી બહાર આવી કરીએ અને આપણી માન્યતા બીજા ઉપર નાખી દઈએ. શું? બરાબર? આજે લિફ્ટ માર્ગ એટલે એમને નથી કીધું. આજે એવી વાત નથી કરી કઈ કરવાનું નહીં એટલે એના બધા જુદા જુદા કાઢે છે લોકો. કઈ કરવાનું નહીં એટલે આ દેહની તો બધી ક્રિયા થઈ જવાની છે ને, પણ પોતે એનો કરતા નથી. એ જે માન્યતામાંથી બહાર કાઢ્યા એ સભાનતા સાથે આ બધું કરવાનું છે. પોતાના સ્વભાવમાં રહીને આ બધું કરવાનું છે.
એ કરવામાંથી મુક્ત નથી કર્યા, કરવા પણામાંથી મુક્ત કર્યા છે તમે. ક્રિયામાં નથી કરાઈ, કરવાનું એટલે એનો અર્થ નથી. એટલે પહેલા હું કરું છું જે માનતો હતો, એટલે હું નથી કરવા થઈ રહ્યું છે એ માન્યતા બેસાડે. એટલે એ લિફ્ટનો ઉપયોગ નથી થતો. બરાબર નહીં? હા, એ રીતે રીતમાર છે. એટલે જે થઈ રહ્યું છે એ તો આપણને જ્યારે દેખાય કે આ થઈ રહ્યું છે તો આપણે પાછલા દોષોના હિસાબે બધું અત્યારે જે કંઈ છે તે બધું થાય છે. તો આપણે ત્યાં પ્રતિક્રમણ કરવું પડે ખરું ને કે આ પાછળના દોષો? હા, એ પ્રતિક્રમણ કરવું જોઈએ. એમાં બે રીતે છે કે મૂળ પ્રતિક્રમણ એક તો ચલો ભાઈ તમે નોર્મલ કે બી તમારો ગુસ્સો થયો, કોઈ માર્યું, કોઈ દુઃખ આવ્યું, તમે કોઈ વ્યવહારિક પ્રતિક્રમણ શું પણ એક્ઝેક્ટ તમે આ મારે આ ગુનો કેમ થયો, ક્રોધ કેમ આવ્યો, મેં માર્યું કેમ, મને દુઃખ કેમ અપાઈ ગયું, મારે દુઃખ આપવું નથી છતાં અપાઈ ગયું છે. તો હવે મારી કઈ એવી સમજણ છે કે જેથી મારે આ વ્યવહાર થઈ જાય છે, મને એનો વ્યવહાર એક્સેપ્ટ થતો નથી. બરાબર નહીં? તો હવે એ જે સમજણ બતાવશે એ જ મોટું પ્રતિક્રમણ છે. તમે પરફેક્ટ સમજણ તમે બરાબર થઈ જશે એ જ પ્રતિક્રમણ છે. ચલો તમે પ્રતિક્રમણ કરો છો પછી તમારી સમજણ તો ઊભી રહે છે, સમજણ તો એની જ ઊભી રહે છે. તો પાછો દોષ થવાનો જ છે. હે સમજણ એને એમ નહીં, એટલે તમે ચાલો પ્રતિક્રમણ કરો છો પણ સમજણ તો એની ઊભી રહી ગઈ તમારી, તો ભાઈ ફરીથી સંજોગ આવશે એવો જ વ્યવહાર થશે ને. એવો જ બરાબર છે એકદમ. કે સમજણ તો એની જ છે, તો એ પ્રતિક્રમણ કયું મને બતાવો. હા કે તો સમજણ હજી ચલો આ દાદા આપણી અનંત અવતારથી આપણા હતા, હું મહેન્દ્ર છું કે જે નામ બધાય એ પ્રમાણે હું રહ્યો છું. પણ ખાલી વિરીફાઈ ભેગી છે ને, આ રિલેટિવથી તું મહેન્દ્ર છું, રિયલમાં શુદ્ધાત્મા છું. વિરીફાઈ ભેગી છે ને, મહેન્દ્રનો વ્યવહાર બદલી નાખ્યો છે. તું આમ ના કરીશ તેમ ના કરી વાત કરી શકે ના, એ વાત નથી કરી. બરાબર ને? ખાલી વિરીફાઈ ચેન્જ કરી છે ને, ફક્ત બિલીફ બદલાય. તો આ પ્રતિક્રમણ થઈ ગયું કે નહીં? હા, એ બધું. અનંત અવતાર જે દોસ્ત પ્રતિક્રમણ થઈ ગયું. હા, બરાબર. રાઈટ બિલીફ આવી ગયા કે નહીં? સાચી સમજણ, સાચી બિલીફ એ જ મોટા મોટું પ્રતિક્રમણ. મોટું પ્રતિક્રમણ છે. તમારી જે માન્યતા બહાર નીકળો એ જ મોટો પ્રતિક્રમણ. આ મારી આખી માન્યતા છે. અલગ અલગ બિલીફો લઈને બેઠા છીએ. શું અલગ અલગ સમજણો એ રીતે લઈને બેઠા છીએ. એ સમજણમાંથી બહાર નીકળે. એટલે એ સમજણ કરવાને બધા આ બહાર વ્યવહાર આવે છે. હા, તમે ક્રોધ આવે છે, ગુસ્સો આવે, ગુસ્સો થાય છે, ગમે તેમ મળી જાય, એના માટે અભાવ ઉભો થાય છે, તિરસ્કાર ઉભો થાય છે. હા. બરાબર ને? એમને નથી આવતું. શું કંઈક તો એની પાછળ કંઈક તો સમજણ છે ને, એની પાસે અને ગુસ્સો બંધ થઈ જાય તો એની પાછળ પણ કંઈક સમજણ છે. એની પાસે પણ સમજણ છે. એમને તો થતું નથી. સંયમ કેમ ઉભો થાય છે? સાચી બિલીફ. એક સમજણ છે માટે સંયમ છે ને. એ તો સંયમ ઉભો થાય ખરો ના થાય. તો ફક્ત સમજવાનું નહીં ને, હા, સમજવાનું છે. આખો મોક્ષમાં સમજવાનો છે અને કરવાનો માર્ગ છે, સંસાર માર્ગ છે. બરાબર. તમારે સંસારમાં રહેવું છે કે મોક્ષે જવું છે, મુક્ત થવું છે, તો સમજવું પડશે. શું સંસારમાં રહેવું તો કઈ સમજવા જેવું નથી, સંસાર આવવાનો છે નીકળે. હા, એ તો એની મેળે જ ચાલવાનું. શું જન્મમાં થયા જ કરવાના, કઈ સમજવાની જરૂર નથી. મુક્ત થવું હોય તો સમજવું પડશે. બરાબર. શું કહ્યું? સમજાય? હા એટલે દરેક વસ્તુમાં કરેક્શન કરવું પડે આપણે કે ભાઈ આ મને ક્રોધ આવ્યો તો કેમ ક્રોધ આવ્યો, પછી કારણ એનું પકડાઈ જાય તો સમજણ તરત એવો તો સિદ્ધાંતિ ભગવા હું કંઈ પણ મારા સંજોગોમાં જે આવ્યું છે અથવા મારા જીવનમાં મેં કંઈક એવી ભૂલો કરી છે, મેં દોષ કર્યા છે માટે આવ્યું છે, નહીં તો આવ્યું. તો એ સિદ્ધાંતના આધારે તમે પકડાતો પેલો માણસને કેમ ખરાબ વ્યવહાર કરે છે, મારું કેમ લઈ લઈને બધું પડાઈ લે છે.
તો મેં કંઈક ભૂલો કરી છે માટે મારું જાય છે ને. અને ભૂલ નહીં કરે એ ગમે તેટલા પ્રયત્ન કરે તમારા અંદર જવાનું નથી. કહેતા કે નહીં? સારી વાત શું? બરાબર પ્રયત્ન કરવા છતાં જતું રહેશે કહેતા કે નહીં? અને તમારે નહીં હોય તો એ ગયા વગર રહેશે નહીં. તો કેટલું પકડી રાખવાનું આપણે? છેલ્લે તો કેવું છે કે આ એ બધું આપણું પડાવી દે છે, આપણે દુઃખ આપે બધું છે, તો આપણે મોટા કર્મમાંથી મુક્ત થઈ જઈએ છીએ. કેટલી મોટો નફો કહેવાય. એ સમજ પાકી થવી જોઈએ. એ કેટલો નફો કહેવાય મોટો. બરાબર નહીં? આજે તમારા કર્મના પરિણામે ખોટ છે કે નફો છે, બરાબર છે ને? કર્મના પરિણામે છે ને. આ કોરોના આવ્યું તેમાં કેટલાય બંધ થઈ ગયા, વેપારીઓ નુકસાન થયા અને કેટલા લોકો કમાઈ ગયા. બરાબર છે? બે વસ્તુ બની ગઈ. બંને બની. તો બધું ચાલે એટલે ખોટ ગઈ, દુકાન બંધ કરી દીધી, ધંધો ઓછો થઈ ગયો, નુકસાન ગયું બધું. તો કર્મનું પરિણામ જ છે ને. કર્મનું પરિણામ છે. નહીં તો કોરોના આવત જ નહીં ને. આ કોરોના. શું? તો કર્મનું પરિણામ જ છે ને. હા તો આ કર્મનું પરિણામ એટલે કર્મમાંથી મુક્ત થયો કે નહીં? હા મુક્ત કરે છે. તો આ કર્મમાંથી મુક્ત થયો નફો કહેવાય કે ખોટ કહેવાય? એ નફો કહેવાય. કહેતા નહીં? તો આપણે પેલા પૈસાનો નફો એને જ નફો ગણીએ છીએ. ભાઈ એ તો કર્મનું પરિણામ છે. લક્ષ્મી આવે છે કે જાય છે એ કર્મનું પરિણામ છે. કહેતા નહીં? તો એ કર્મનું પરિણામ આવી ગયું અને એમાં આપણે મુક્ત રહ્યા. જે સંજોગ આવ્યો છે શાંતિ બન્યો છે રે તમને, તો મુક્ત થઈ ગયા કે તમે? હા મુક્ત થઈ ગયા. શું? તો પછી તમને ક્યાંય પ્રોબ્લેમ આવશે ખરો? ના અકળામણ થશે કોઈ જાતની? અક્રમણ ના થાય. તમે જે સ્થિરતા રહેશે એનો આનંદ આવશે કે નહીં? એનો આનંદ કુદરતી રીતે જ આવે. આનંદ આવશે કે નહીં? કહેતા નહીં? બરાબર. પેલું કેવું છે કે કોઈ ખૂન કરી નાખ્યો, ગમે તે કર્યું ખરાબ, એને જન્મથી સજા થાય, ભલે 15 વર્ષ જેલમાં રહેવું પડે. 15 વર્ષ જેલમાં એ લોકો જ્યારે સજા થાય એને દુઃખ હોય જબરજસ્ત. પછી 15 વર્ષ પૂરા થાય પછી બહાર આવતા કેટલો આનંદ હોય એને? આનંદ થાય બહાર નીકળે. 15 વર્ષ મારા હવા ગયા એ વિચારે છે કે હું મુક્ત થઈ ગયો એટલો વિચારે? આનંદ હશે કે નહીં? આનંદ રહે. મુક્ત થયાનો આનંદ રહે. ખરાબ ગયા 15 વર્ષે એ વિચારશે? ના ફ્રેશ થઈને બહાર નીકળશે કે નહીં? તો આપણે મુક્ત કરાવવા જાય છે. મુક્ત કરાવે. અરે દેખીતી ખોટ છે, ખોટ છે જ નહીં. ખ્યાલ નહીં? એ તો કોઈ તમારા લાખ 2-5 લાખ રૂપિયા લઈ જાય ને તો નુકસાન નથી. તો તમે બતાવો કેવી રીતે? એ સમજણ પાકી થવી જોઈએ ને. એટલે આમાં એવું થાય છે કે જ્યારે કોઈક આપણું અણગમતું કરે ને આપણને ના ગમતું હોય એવો સંજોગ આવે ને સામે નિમિત્ત હોય ને તો એમ દેખાય કે આનો જ દોષ છે. અને ગમતું પરિણામ આવે તો મર પુણ્ય એવું લાગે આપણને કે આપણી કેટલી સરસ આપણી પુણ્ય છે, આપણને એવું થાય, એવું બને છે. ઊંધું છે ચાલે. બાકી બેવ સેમ છે, એક જ વસ્તુ છે બેવ. બે રીતે વિચાર કરશે. કોઈ તમે માનદાર આપ્યા તમે એટલે પાછા આપતો નથી, લઈ જાય છે. પછી કોઈ સાંભળે છે તમે નહીં આપો, તમે થાય કરો, બધું બોલે. બરાબર? તો બધું છેલ્લે કર્મનું પરિણામ છે ને. શું? એટલે આમાં બે રીતે ચલો હિસાબ છે ને આપણે ગયા તો આપણે મુક્ત થઈ ગયા. બરાબર? ચલો હિસાબ નથી ને ગયા, માની લો આપણે હવે હિસાબ નથી, આપણે પૈસા ગયા છે તો ફિક્સ ડિપોઝિટ થઈ ગઈ નહીં, વ્યાજ સાથે ચૂકવવા પડશે. તો બેંક ઊભી રહી છે પૈસા નહીં, આપણે આના તો પૈસા બીજા અવતારમાં ચૂકતે કરવા પડશે.
ખ્યાલ આવે તમને? એને ચૂકવવા જ પડશે. આજે એવું છે કે આ ધીરુભાઈ અંબાણી છે, મેટ્રિક ફેલ છે ને, હા બરાબર એના ત્યાં એન્જિનિયરો મોટા કોન્ટ્રાક્ટરો બધા કામ કરે એની અંદરમાં, બરાબર ભલે 5 લાખ પગાર આપે, બરાબર પણ છેવટે તો નોકરી જ ને. નોકરી તો કેમ આવડત પેલાની છે તેને નોકરી કેમ કરવી પડે છે? અને પેલો અભણ છે એ મોટો સેજ બનીને બેઠો છે, કેમ એવું છે? એના કર્મનું ફળ છે. ખ્યાલ આવે નહીં તો એને કંઈક મિસયુઝ કર્યા છે, લબાડી કરી છે, સિન્સિયર એના કામમાં સિન્સિયર નથી રહ્યો, તેને અત્યારે નોકરી કરવાની આવી ને. બરાબર આવડત એની છે, એની આવડતથી એને 5 લાખ પગાર આપે છે, પણ 5 કરોડ કમાઈને પગાર આપે છે. 5 લાખ એની આવડતમાંથી 5 કરોડ કમાઈ લે છે, પોતે કશું કરતો નથી. જો કોઈ એને કશું મહેનત કરવી પડે છે? ના એને તો ખાલી ઓર્ડર જ કરવાનો ને. ઓર્ડર ખ્યાલ આવે ને? એટલે એમાં એવું થાય ને કે પેલા પૂર્વજન્મમાં શોષણ કર્યું હોય આ બધું હોય, ઘણું બધું હોય. અને પોતાના કામમાં એ શું છે આપણે ખબર નથી, હા, પણ હું કઈ ભૂલ કરી છે માટે આવ્યું છે નોકરી કરવાની. બરાબર ને? એટલે આપણે બધેલું સકળ સંપત્તિ ખેંચી લઈએ. શું આપણે સકળ સંપત્તિ ખેંચી લઈએ. એમના સગા ભાઈએ 1 કરોડ રૂપિયા લીધેલા એની પાસે, પાછા આપતા નતા. આથી 70 વર્ષ પહેલાની વાત છે, 60 વર્ષ પહેલાની. તેમ કે 1 કરોડની કેટલી કિંમત? આજે 1000 કરોડ થઈ જાય ને. એટલી બધી કિંમત નથી કરી. દાદાને વાત કરી, દાદા શું કે એનો ઉપકાર માન, આટલો મોટા દેવામાંથી તું મુક્ત થઈ ગયો, આટલું મોટું દેવું તું ક્યારે ચૂકી શકીશ? તો આગળનું કંઈ દેવું હશે તારા આવ્યું ને તો કુદરત કે છે સગા ભાઈ તરીકે એને મૂકે છે. કુદરત કેવું આવે છે કે બીજા કોઈ આપે, બીજા કોઈ આપે તો આપણો ભાઈ છે ને આપણો વિશ્વાસ છે તો આ લઈ જાય. બરાબર? જો કુદરતી ગોઠવણી કેવી છે. કુદરત સંજોગો જેવા ઉભા કરે. હા બરાબર. પછી ક્યારેય એમણે યાદ નથી કરી બોલે છે. એ સમજણ છે, હા એ સાચી સમજણ. એટલે દાદા એટલે મળ્યા એટલે એટલે કહેવાનો મતલબ આપણા કોઈ લઈ જાય તો આપણી ભીખથી પૂરી થઈ ગઈ, પાછા આવવાના છે. નહીં તો હિસાબ ચૂક્યો થઈ ગયો. એ બાજુ નુકસાન કોઈ જગ્યાએ છે જ નહીં. એ તો દાદાનું જ્ઞાન નતું ત્યાં એ તો ઊંચું નીચું કેવું થઈ જતું, પણ આ દાદાને જ્ઞાન પછી નિરાકુરતા સમજ એ જ્ઞાન આ હાથે આ બેંગલી ડિપોઝિટ જતી રહેશે, આ નહીં જાય. બરાબર ને? જય સચિદાનંદ. મારો ક્લાસ નથી પણ પૂછી શકું? કેમ તમે અહીંયા કેમ આવી? ચાલે નહીં છે ત્યાં ત્યાં છો. ના ચાલે પણ પેલું રેલવેમાં આવ્યા તો થોડા લેટ પડી ગયા આજે ગમે ત્યાં ઘૂસી અને પાછા ઉતારી ગયા આજે ડબ્બો પડ્યો. તો ઘૂસી ગયા એની છીએ. ચાલુ થઈ ગઈ છે, ડબ્બો પડ્યો ઘૂસી ગઈ. તો મેં કીધું ઓકે આપણો સત્સંગ શોધવા જઈશું તો આમાંથી રહીશું એમ. બરાબર. હા બોલો. મારો પ્રશ્ન એ હતો કે આ પ્રગટ અને પ્રત્યક્ષ એ બેમાં થોડી મને ગૂંચવણ થાય છે. પ્રગટ અને પ્રત્યક્ષ આપણા અક્રમમાં ખબર પડી કે કુદરતી બધું થાય છે, અને જ્યારે ક્રમિક માર્ગમાં શું હોય છે કે મૂર્તિની સ્થાપના કરી હોય મંદિરમાં, પછી એના હાથ નીચે જે આગળ પડતા સાધુ સંત હોય તો એને એવું કે આપણને પ્રગટ ભગવાન મળી ગયા, આ બધું કરતા હતા આ જ છે, આપણને પ્રગટની ઉપાસના મળી, એવું બધું સાંભળવા મળે. તો મૂર્તિ કે પ્રગટ ના કહેવાય, તો પ્રત્યક્ષમાં પ્રગટમાં મને સમજણ નહીં પડતી. પ્રગટ એટલે શું કે ભાઈ જે દેહમાં આત્મા પ્રગટ થઈ ગયો છે, જે દેહમાં ત્યાં એ
ત્યાં એને પ્રગટ કહેવાય, પ્રગટ થઈ ગયું છે. શું? પણ આપણી સામે હોય, જે સાથે હોય, બરાબર, એ આપણું પ્રત્યક્ષ છે, આપણી સામે છે. જેમ કૃષ્ણ ભગવાન છે, તે આમાં ભગવાન પ્રગટ થઈ ગયા છે નહીં, હા પણ બે સાથે આપણી સામે અત્યારે જે આપણી સાથે ના આપણે લીધી શકીએ છીએ, ના એ પ્રત્યક્ષ નથી. બરાબર નહીં? એટલે પ્રત્યક્ષ નથી એટલે મૂર્તિની ભજના કરવી, એમની મૂર્તિ બનાવી ભજના કરવી. પણ તમને એ સામે બે સાથે મળી જાય તો તમે કોણ કરશો? પ્રગટ તો છે જ અંદર. પ્રત્યક્ષ નહીં. આ બે થઈ ગયું ને, પ્રગટ અને પ્રત્યક્ષ બે થઈ ગયું ને. હા બે આ બે પ્રત્યક્ષ છે મળ્યો હા અને એની અંદર આત્મા પ્રગટ થઈ ગયો છે. જો પ્રગટ અને પ્રત્યક્ષ બે જ મળી ગયું નહીં, હા હા એ રીતે બરાબર. સમજાય વાત? હા પડી શું? હા સમજાય. પણ હવે નથી મળ્યું એટલે એની મૂર્તિ બનાવી પ્રત્યક્ષ માનવી એની ભજના કરે છે. પણ મૂળ શું છે કે મારા પ્રત્યક્ષ જોઈએ છે એટલે એ ભાવના સાથે કરશે ને તેને આગળ મળશે. આવે એને જ પ્રત્યક્ષ માનશે તેને કશું મળશે નહીં. બરાબર. બરાબર નહીં? હા કારણ કે ખ્યાલ નહીં આવે એને. મૂર્તિ એ ખોટી નથી, પેલું કે એનું પ્રતિનિધિ છે. તેમ શ્રીમંત સ્વામીની મૂર્તિ છે અત્યારે, હા પણ શ્રીમંત સ્વામી હાજર છે કે નહીં, હા તેના પ્રતિનિધિ તરીકે મૂર્તિ છે. હા એટલે એ રીતે આપણે ભજના કરવાની છે. બરાબર. બરાબર નહીં? બાકી તો મૂળ પ્રતિનિધિ તો આપણું પોતાનું સ્વરૂપ છે, એ જ શ્રીમંત સ્વામી પ્રતિનિધિ છે. બરાબર. એ જ શ્રીમંત સ્વામી છે. એટલે આપણે બોલાવે છે ને, દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું, શ્રીમંત સ્વામી ભગવાન જેવો શુદ્ધાત્મા છું, કૃષ્ણ ભગવાન જેવો શુદ્ધાત્મા છું. શું? એટલે આપણું જે પોતાનું સ્વરૂપ છે એ જ પ્રત્યક્ષ છે આપણા માટે. હા બરાબર નહીં? હા બરાબર. અને આજે આપણી અંદર પ્રગટ થઈ ગયેલું છે. એટલે પ્રગટ અને પ્રત્યક્ષ બે આપણે આપણું પોતાનું સ્વરૂપ જ છે, હા પોતે જ છે. એ જ પ્રત્યક્ષ છે. બરાબર બરાબર. બરાબર નહીં? હા બરાબર. તો આ જે જગતમાં જે સંતોનો ઠરાવે છે કરતા હતા કે વરસાદ આમને પાડ્યો, અમને કેન્સર મટાડી દીધા, અમને આમ કરી દીધું, તો એ જે સામેવાળાનું મટી જતું હોય કેન્સર, એ બી સાચું જ છે. તો એ એની શ્રદ્ધાથી મળતું હોય કે એ ભગવાન નહીં કહેવાય? એના ધર્મના હિસાબ જ છે. એને મટવા એટલે એને એ રીતે લિમિટ મળી આવે. નિમિત્ત મળી આવે. એનું લિમિટ મળી આવે કે એનાથી એનું કામ થઈ જાય. ત્યાં સુધી ભેગું પણ ના થાય. હા બરાબર બરાબર નહીં? એટલે આજે કેવું છે બી તમને રોગ થયો હોય તો ગમે તેટલા ડોક્ટર કરો બીજું કરો પણ જલ્દી મટે નહીં. પણ જ્યાં તમને એ મટવાનું થાય ત્યારે એ મટાડનારો નિમિત્ત મળી આવે, ડોક્ટર મળી આવે, એની કારણે કામ થઈ જાય. બરાબર નહીં? પછી એની જ ભજના થાય. હા. જ્યાં જ્યાં બેસે ત્યાં એની જ વાતો થાય કે અમને જ રોગ મટાડ્યો. આ જ ભગવાન એ સમજાય એ બધા સમજી ના શકે. હા શું બધા સમજી ના શકે? હા હા શું? હા હા અને ઘણી વખત કેવું હોય કે અજ્ઞાન દશામાં એને માનવું જ પડે. હા એ માને તો જ એનું કામ થાય. હા. બરાબર એને જ મટાડવું જેમ કેવું પડે. એટલે એનાથી થયું હોય. એટલે કારણ કે નહીં તો શું તમે કોઈ દ્રષ્ટિ છે નહીં, તમે પોતાના સ્વરૂપનું ભાન કર્યું નથી અને તમે એમ બોલશો ના એને શું કર્યું એમાં, હા તો મારી પુણ્ય જે થયું તો ઉપરથી એનો અવળી નહીં થશે. હા એનું ઉપર માનવું પડે કે નહીં માનવું પડે માનવું બરાબર પડે માનવું પડે. એ રીતે ના હોય. હા પણ મૂળ સાયન્સ આ જાણવાનું છે કે છેલ્લે આ લિમિટ છે બધા. હા બરાબર શું? બરાબર. બરાબર? અને એનો મટવાનું હોય એનો કાળ પાકે એટલે બધા લિમિટો એને ભેગા થઈ જાય. બરાબર. અને ના મટવાનું થાય એ લિમિટ ભેગું જ ના થાય. નિમિત્ત દેવું ના થશે. બરાબર. બરાબર નહીં? હા અને આપણી શ્રદ્ધાથી આપણે એને ભગવાન બનાવી દઈએ તો આ જ ભગવાન મારા માટે તો અમને મારું મટાડી દીધું દુઃખ. ના એટલે એ કહેવું જ પડે. એમાં એ જે ગુરુ દાદા કહેતા હતા તમે અમને જે રીતે જોશો એ પ્રમાણે તમને ફળ મળશે. એટલે હું શું કહું, ના એટલે કેવું છે કે તમે અમને નિમિત્ત તરીકે જોશો એ રીતે ફળ આવશે. તમે જ્ઞાની તરીકે જોશો એ રીતે મળશે. તમે દેહધારી પરમાત્મા તરીકે જોશો એ રીતે, તીર્થંકર તરીકે જોશો એ રીતે તમને
આખું ફળ આવશે ખ્યાલ આવે ને એટલે ત્યાં એમ કે દાદા કે ભાઈ તમારે એ પણ જોવું પડે કે તમે જ મારું કર્યું છે અને મારે એવું કહેવાનું છે કે હું નિમિત્ત છું એટલે આપણે દાદાનો જ ઉપકાર માનવો પડે કે એમણે જ મારું કર્યું છે ત્યાં એમ ના બોલાય કે મારી પુણ્ય હતી દાદા મળ્યા છે અને એમણે કશું કર્યું નથી એવું ના બોલાય એવું ના બોલે ખ્યાલ આવે કે દાદાએ મારું કર્યું છે હા દાદાનો જ ઉપકાર છે બધો હા એ સિવાય થાય જ નહીં ખ્યાલ આવે તો આપણું ડેવલપમેન્ટ થશે દાદાને એક્ઝેક્ટ સમજી શકીશું બધું થશે હા એટલે હું શું થોડું તો અવિને થશે હા ખ્યાલ આવે ને એટલે ભલે આ તો નાની પૂરી આપણે સમાજના વ્યવહારમાં બી એ રીતે કહેવાનું હા કોઈ આપણે હેલ્પ કરી છે એટલે ઉપકાર ભૂલાય નહીં ના બોલે શું કે હા મેં બધી હેલ્પ કરી છે હા ભલે આપણે પેલું વિજ્ઞાન જાણતા હોઈએ કે મારા હિસાબથી છે નામ છે મારી પુણ્ય છે એટલે મારો હિસાબ છે એ બધું કરે છે એ ના બોલાય ના બોલે એ ત્યાં વ્યવહારથી જ બોલવું પડે વ્યવહારથી બોલે. એને જ મને હેલ્પ કરી એને અલગ કરી ખ્યાલ આવે ને? એટલે હું મારી મને રોગ થયો હોય અને મને રોગ મટી ગયો હોય એટલે મેં તમને હેલ્પ કરી હોય તો મારે એમ કહ્યું કે ના હું નિમિત્ત જ છું મેં કઈ હેલ્પ નથી કરી હા એની પુણ્ય શું હા. પણ તમે મને હેલ્પ કરી હોય તો મારે ના બોલાય મારે તમે જ મને હેલ્પ કરી એ મારે બોલવું પડે. હા ખ્યાલ આવે ને ત્યાં તમે નિમિત્ત છો અને મારી પુણ્ય છે ને એ ના વાતી બોલાય ખ્યાલ આવે ને આ બે વસ્તુ તમે પડશે હા તો જ આપણું ડેવલપમેન્ટ થશે ખ્યાલ આવે ને હા બરાબર બરાબર એમ કરતા કરતા આગળ વધવાનું છે. પણ હું એવું કહેવા માંગતી હતી મને રોગ થયો હોય તો મને પ્રગટને કે પ્રત્યક્ષને રોગ મારો મટાડ્યો હોય બરાબર તો એ મારા પૂરતું જ સીમિત હોય ને પછી મારા પૂરતું જ સીમિત હોય હું આમ ના કહું આ બીજા કે બીજું ત્રીજા કે એ આ મારો પ્રસંગ કે અસુબેનનો રોગ મટાડ્યો આમને મહેન્દ્રજી અસુબેનનો રોગ મટાડ્યો આ તો સામાન્ય દાખલો કરું તો એ પ્રસંગ ના એનો વાંધો નથી એ તમે ભલે તમારે એક ભાવના છે પૂજ્યતા છે એ તમે કહેશો જ જેમ જેમ દાદા અમને મળ્યા દાદા અમને તો દાદા અમારું આ કરીએ તો બોલીએ જ નહીં શું એ કહેવું જ પડે એટલે બરાબર ને? એટલે પણ હવે કેવું છે કે એ કેવી રીતે રહે છે એ એની રીતે છે પછી. હા એ કહું છું શું હા ખ્યાલ આવે ને? હું 100 જણને કહું ને તો એ હું ગુણ કહું છું મારું દુઃખ મટાડવા વાળાનો પણ બીજા 100 જણા 1000 જણા કે તો એ શું કહેવાય શું? એકનો એક પ્રસંગ જ કહેવાય એ તમારી ક્યાં જવાબદારી છે તમારું જોવાનું હા બીજા શું કરે છે શું કહે છે તો એ તમારે જોવાનું નથી બોલવાનું નથી બરાબર શું ખ્યાલ આવે ને? હા એ બધું જોવાનું નથી આપણે. બરાબર 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 સરસ જય સચિદાનંદ. દાદાએ આપણે દ્રષ્ટિ આપીને ફક્ત આપણી જ પ્રકૃતિને જોવા માટે કર્યું છે એટલે સામેની પ્રકૃતિને તમે ચેન્જ ન કરી શકો તમે તમારી જ પ્રકૃતિને જુઓ ને કેમ ભેગી થઈ છે અમારી બરાબર. સામે જે પ્રકૃતિ આવી છે 5 1 2 કે 3 ને 4 એ 5 નંબર 1 ને આધારે જ ભેગી થઈ છે હા બરાબર છે તો એમાં એ ટાઈમે આપણે 5 નંબર 1 ના દોષો જોવા માટે દાદાજી આગ્રહ કર્યો છે એનું થોડું સમજાવવાનું એટલે એકચ્યુઅલી જે પોતાના દોષ જોવાનું કે આગ્રહ કરે એવી વાત નથી યાર તમે જે કહો છો ને હા ભાઈ તમારે મુક્ત થવું છે તો પહેલા તો આ તમને જે કંઈ ભોગવટો આવ્યો છે જે કંઈ સંજોગ આવ્યો છે બરાબર એ તમારા કર્મના પરિણામથી આવ્યો છે કે પેલાના કર્મના પરિણામથી આવ્યો છે ના પોતાના છે હા. તો હવે એ તમારી જોડે ગમે તેટલો વ્યવહાર કરે કઈ સારો કરે છે વ્યવહાર કરે છે તમને નુકસાન કરે છે તમને હેલ્પ કરે છે હા તો બધું કર્મનું પરિણામ છે કે નહીં પરિણામ છે હવે એ જે કર્મનું પરિણામ આવ્યું છે બરાબર એ તમારા પોતે કરેલા કર્મનું પરિણામ છે કે નહીં કે એને કરેલા કર્મનું ના ના પરિણામ ના પોતાના જ કર્મોના ખ્યાલ આવે ને? હા તો હવે આ તમારી સમજણ હશે તો તમને ઓટોમેટિક બીજાના દોષ જોવાના બંધ થઈ જશે કે નહીં હા થઈ જશે તો બધું અને તો તમારા દોષ દેખાશે ને હા બે વસ્તુ છે
કે આ તમને તમારા દોષ દેખાશે કે આ પેલા બીજાના દોષ દેખાશે. તમે બીજાને દેખાશે તો તમારા નહીં દેખાય, અને તમારા દેખાશે તો બીજાના નહીં દેખાય. આ બે વસ્તુ છે. એટલે હવે આખું ફોકસ છે તો આપણી પોતાની પ્રકૃતિ, આ મારે કેમ ભોગવવાનું આવ્યું, મારે કેમ આવું સાંભળવા આવ્યું, મને કેમ નુકસાન થયું, મેં એવું કયું કર્મ કર્યું કે મેં એવું કઈ ભૂલો કરી છે કે જેથી મારા આવા સંજોગો મારા આવ્યા. બરાબર નહીં? તો ઓટોમેટિક પેલા જોવાનું બધું જશે કે નહીં? ખ્યાલ આવે નહીં? એટલે આ તમને તમારા દોષ શીખાય છે કે તમારી જે સમજણ છે એનું પરિણામ છે. તમારી સમજણ નહીં હોય તો તમને તમારા દોષ નહીં દેખાય. સમજણ બીજી હશે તો તમે બીજાના દોષ દેખાશે. એ જે સંજોગો આવે છે ને, એ સંજોગોમાં આપણે છૂટા પડીને જોઈ લઈએ કે અમારું પરિણામ છે પહેલા તો થઈ, ને પછી એમાં આ કેમ આવે એનું કારણ શોધવાનું કે આપણે એ સમજી લેવાનું. ના, એટલે બે રીતે છે કે અમુક વસ્તુ કેવી હોય કે અમુક સંજોગો એવા હોય આપણને ખબર નહીં પડે. શું? પણ અત્યારે જે અમુક સંજોગો કેવા છે કે જેમ તમને ગુસ્સો આવે છે, તમને ચિંતા થાય છે કે બીજું થાય છે, એ તો તમને ખબર પડશે કે નહીં? એમાં તમે શોધી શકો નહીં કે મને ગુસ્સો કર્યો તો મારું પોતાનું આગ્રહ છે, મારી જે આખી સ્ત્રી પ્રકૃતિ છે મારે ધાર્મિક કરાવવું છે, શું કે મારા પ્રમાણે ચલાવવું છે, બધું મારે બધું કંટ્રોલ કરવો છે, એ તો ખબર પડે કે નહીં? એટલે એના હવે તમારા ત્યાં તમારા ધાર્યા પ્રમાણે થશે ત્યાં તમને ગુસ્સો નહીં આવે. જ્યાં તમારા ધાર્યા પ્રમાણે છે તરત ગુસ્સો આવશે. ખરાબ તમને સમજાય વાત તમને? એટલે આ તમે આ શોધી શકશો, પણ અમુક જે કર્મના પરિણામ તમને દેખાશે નહીં બહારથી. ઇવન દાદા એમ પણ કીધું તમે સામેવાળી વ્યક્તિને એક વાર કહો, બે વાર કહો, પછી એને પકડ નહીં પકડી રાખો. એ વાત એટલે કહેવાનો મતલબ એ શું કહે છે કે મૂળ તમારો આગ્રહ છે ને, એટલે આગ્રહમાંથી છૂટવાનું છે ને. તો આપણે એક વખત કહી દીધું ના માનતો બરાબર, માનો તો બરાબર છે, બે રીતે રાખવાનું. તો તમારો આગ્રહ છૂટી જશે, પણ છતાંય એ ભાઈ માનતો કેમ નથી મને મારું, તો કંઈક મારી અણસમજણ છે કે મારી કઈ ઘટના છે તેથી મારું માનતો નથી, મને સમજાવતા આવડતું નથી, ગમે તે અને છેલ્લે હિસાબ છે તમારા છોકરાની વહુ હોય બધું આમે થઈ જતી હોય, બધું કરતી હોય, ગમે ત્યાં બોલતી હોય, બધું હોય, તો આગળનું કયું કંઈક વેર છે તો આવી ગયું ને, એમને તો આવ્યું નથી ને. તો આગળ કયું વેર છે દેખાશે નહીં, એ નહીં. અને ખરેખર એ કુદરતી વ્યવસ્થા છે કે આ તમને આગળનું નથી દેખાતું, નહીં તો રહી ના શકો તમે જોડે. શું? આગળનું નથી દેખાતું આપણા હિતમાં છે, પણ એનો આ વ્યવહાર છે એની બધી મેં કઈ ભૂલો કરી એટલી ખબર પડે કે નહીં? ખ્યાલ આવે નહીં? જેમ આપણા હિસ્ટ્રીમાં જોઈએ છે ને, રાજા હોય, રાજાનો દીકરો હોય એને ગાદી બેસવું હોય તો રાજાને મારી નાખી ગાદી બેસી જાય કે પોતાના ફાધરને મારી નાખે ને. હવે વેર બંધાઈ જશે કે નહીં? એમાં વેર બંધાશે એટલે શું થશે? પાછું ભોગવવું પડશે મને. એ પેલો જે રાજા છે એ પહેલા છોકરા તરીકે આવે, એના ત્યાં એનો જન્મ થાય, એ ઉચકી ફર્યા કરે. હવે પેલા છોકરાને મોટો થશે ખબર પડશે કે આગલા અવતારમાં મને મારી નાખેલો વાળે તો કેટલો રહી શકશે? ના, એ કયું રહી શકે? એનું વેર રહેશે કે નહીં? એટલે એ નથી ખબર પડતી, એના હિતમાં છે ને. પેલા આવું છે એટલે અમુક વસ્તુ નથી ખબર પડતી એ સારું છે. અમુક વસ્તુ છે આપણે વ્યવહારમાં જે આવે તો ખબર પડી જાય આપણી ક્યાં પકડ છે, કઈ આગળ છે, એ તો ખબર પડે કે નહીં? અને આગળ છે એ કઈ રીતે છૂટે પાછું કે ભાઈ આમ હું કહું છું એ મારું કરે પણ ખરું, ના પણ કરે, મારું માને પણ ખરું, ના પણ માને. મારે કઈ જોવાનું છે, મારું કઈ હિસાબ હશે તો માનશે, નહીં માનું. મને હેલ્પ કરવાની છે કરશે ને નહીં કરે. શું? આપણે ન્યુટ્રલ રહીને સામે સાથે વિવાદમાં કહીએ કે
કરે એ કરે ના કરે એ આપણે જોવાનું નથી. એમ આપણે એટલું કરી દેવાનું છે. ના ના, એ થવાનું નથી. આ સમજણ તમને મિત્ર બનાવશે. સમજણ તમે મિત્ર રહીને કરવા જશો તો નહીં થાય. તો ના થાય. ઓકે. બરાબર. આ સમજણ જે છે એ મિત્ર બનાવશે તમને. પણ હું સમજણ મારા હિસાબથી જ મને ભેગું થયું છે. મને મારા હસબન્ડ ભેગા થાય છે, છોકરા ભેગા થાય છે, મા બાપ ભેગા થાય છે, સાસુ સસરા ભેગા થાય છે, આ ક્ષેત્ર ભેગું થઈ છે. બધું જ હિસાબથી છે, કર્મના હિસાબથી ભેગું થયેલું છે. ફક્ત એ નિમિત્ત જ છે. તમને દુઃખ આપવામાં નિમિત્ત છે, અને તમને સુખ આપવામાં નિમિત્ત છે. શું બરાબર? એની સાથેનો હિસાબ હોય એવું ના બને. હા. તમને મને ના એની સાથેનો હિસાબ છે મારો, એવી રીતે ના હોય. એ આપણો કર્મનો હિસાબ છે. આપણે એવું કર્મ કરેલું છે એટલે આ ભગવાન આવ્યું છે, અને એના નિમિત્તે મને સજા મળે છે. એના નિમિત્તે મને સજા મળે છે. એ કેવું છે બતાવું તમને. કે મહાવીર ભગવાન હતા, એ રીતે બધા કોઈ ઘણા ભજના પણ કરી, ઘણા વિરાટના હોય કરી, બધું કર્યું કરી, એટલે ગાળો આપી, બધું કરી, બધું થયું હોય કરી બધું. તો જયારે વિરાટનાઓ કરી, નેગેટિવ બોલ્યા બધું, તો કર્મ તો બંધાશે કે નહીં? એને તો કુદરત એને સજા આપશે કે નહીં? તો હવે મહાવીર ભગવાન તો મોક્ષે જતા રહે, તો એના સજા આપવામાં કોઈના નિમિત્ત બનાવશે કે નહીં? એના નિમિત્તે એને સજા મળશે કે નહીં? તો એની સાથેનો હિસાબ છે કે તમારા કર્મનો હિસાબ છે? એ જો તમારા કર્મનો હિસાબ છે તો પેલો નિમિત્ત છે. નિમિત્ત છે તો શુદ્ધ જ છે. પછી બરાબર. એટલે એના નિમિત્તે તમને સજા મળે છે. આજે ભલે તમારા હસબન્ડ માની લો, તો તમે ઘણી બધી અપેક્ષાઓ કે મને સાચવશે, બધું કરશે, અને તમારા દાગીના જોઈતા, ડ્રેસ જોઈતા, બધું મને કે આ દાગીના લાવી આપો, આ બધું કરી આપો, તમે કહો. પણ એ ના પાડે કે ભાઈ ના, આપણે હમણાં નથી લેવાના, 2 વર્ષ પછી વાત કરી જોઈશું. પણ તમારે તો પકડ હોય કે ભાઈ આજે આજે જ જોઈએ છે, મારે લાવવાના જ છે. પેલા કે નહીં લાવ, નહીં આપું. એટલે તમને શું લાગે? એ મને આપતા નથી. એમની પાસે પૈસા છે તો નથી આપતા મને. પણ ખરેખર શું છે કે તમે અંતરાય પાડ્યા છે માટે નથી મળતું ને. બધું છે છતાં તમને કેમ નથી મળતું? તો તમે અંતરાય પાડેલા છે ને, તો એ તમારા અંતરાય, તો એ તમારા કર્મનું પરિણામ છે ને. તો એ એવું કરે છે, તો એ નિમિત્ત જ છે ને. મૂળ અંતરાય છે તમારો, બરાબર નહીં? એટલે તમને પ્રાપ્ત થતું નથી. અને પછી એ સજા કેમ મળે છે? તો એને કુદરત એને નિમિત્ત બનાવે છે. એટલે એ રીતે નિમિત્ત છે બધા. એટલે દાદા કે નિમિત્તને બચવા પડે. એટલે નિમિત્તનો દોષ જોવો છે. ખરેખર આજે આપણે પ્રકૃતિ વનને સમજ જ કરવાનો છે. આ કેમ મને આ કેમ આવ્યું મને? પહેલા આપણે આપણા પર જ કરી. બસ એટલે ફોકસ આપવી પડે. એટલે ઓટોમેટિક તમારા દોષ એટલે ઓટોમેટિક એના દોષ દેખાતા નથી. અને એના દોષ દેખશો તો તમારો દેખાતો નહીં. દેખાશે. બરાબર. ના સરસ. બરાબર. સચ્ચી વાત.